આ છે નળપાણી ઘોડીની ટ્રાફિક. આપણે નળપાણીની ઘોડી ચડી ગયા છીએ અને ફોરેસ્ટ દ્વારાના ચેકપોસ્ટ આપણે ઊભા છીએ. આ બે ભાઈઓને હવે લાગી ગયો થાક લાગી ગયો છે એટલે એ બેઠા છે અને હું ઊભો હું શૂટિંગ ઉતારું છું તમારા આટું સ્પેશિયલ. બરાબર, આટલી મહેનત કરું તો સબસ્ક્રાઈબ તો કરી નાખો યાર. ભલા મને સબસ્ક્રાઈબ જ નથી કરતા તમે. અત્યારે જો આટલી મહેનત કરું ને તમને અત્યારે પરિક્રમાનો નજારો હું દેખાડતો હોય આટલી મહેનત કરીને તો સબસ્ક્રાઈબ તો કરવી બને ને યાર. જો કેવડી ટ્રાફિક છે. જો અત્યારે બધા બેસીને આરામ કરે છે. થોડીક વાર અમે હોતે આરામ કરશું. આરામ કરીને પછી જવું સીધા બોરદેવી. ચાલો. મિત્રો, તમે નળપાણીની ઘોડી ચડશો ને એટલે તમને જો આવો સુંદર મસ્તીનો નજારો જોવા મળે અને આ નજારો જોઈને તમારો જેટલો પણ થાક તમને લાગ્યો હોય ને એ બધો થાક આ નજારો જોઈને ઉતરી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા સાધુ પણ પરિક્રમા કરી રહ્યા છે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શ્રવણ ગઢ તરફ. એટલે હું તમને શ્રવણની કાવડના દર્શન કરાવું તો બહેના રજૂ સાથે. આપણે બહુ જલ્દી જ શ્રવણની કાવડ તરફ જઈ રહ્યા છીએ અને જો તમને બતાવું તો જો આ કેસરી કલરનું તમને દેખાય ને તો આ વડ છે અને આ કેસરી કલરનો બાંધેલો છે એ શ્રવણની કાવડ છે. તો દર્શન કરી લેજો બધા. પ્લાનમાં આપણે આવી ગયો ચેન્જ અને હવે આપણે બોરદેવી જવાનું નથી. ત્યાં જવાનું થયું કેન્સલ. એક કામ આવી ગયું હતું ઘરે એના હિસાબે. બરાબર, એટલે હવે ડાયરેક્ટ અહીંથી જવાનું છે ભવનાથ ને ત્યાંથી રેલવે સ્ટેશન, ત્યાંથી સાદું પાછું ઘરે. એટલે પ્લાનમાં જો બસ આવી રીતનું ચેન્જ થયું છે અને જો કે થોડું ઘણું થાકે લાગી ગયો છે. બરાબર, મને નહીં, મને તો લાગતો જ નથી થાક. બીજા મારા ભાઈબંધ છે એને બરાબર. એટલે તો હવે જાશું આપણે ડાયરેક્ટ ઘરે. તો ચાલો. અને આપણે બોરદેવીનું પડાવનું કેન્સલ કરી નાખ્યું હોય. ડાયરેક્ટ ત્યાંથી સીધા આપણે ભવનાથ વહી જાય. બોરદેવી નહીં જવાનું. તો મિત્રો, જો આ રસ્તો જાય છે બોરદેવી અને આ રસ્તો ભવનાથ જાય છે. બરાબર છે. આપણે હવે બોરદેવી નથી જવાનું, આપણે સીધું જવાનું ભવનાથ. 2 કિલોમીટરનો રસ્તો આપણે કાપી નાખ્યો હોય. બોરદેવી જવાનું કેન્સલ કરી નાખ્યું. હવે અહીંથી આપણે જવું સીધું ભવનાથ, જે અહીંથી 7 કિલોમીટર થાય છે. બરાબર, ત્યાંથી સીધું ઘરે. તો મિત્રો, ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ જુનાગઢથી સાવ નજીક. આ છે જુનાગઢનો નજારો, ગામનો નજારો. જો હવે અહીંથી આટલું છઠ્ઠું છે ગામ. આ છે ગામ છે, આ છે ગિરનાર.
ગરવો ગિરનાર જો અહીંથી કેવો મસ્ત ને એવો સુંદર લાગે ને વાત પૂછો માં યાર. ને રોપવે ના હું તમને બતાવું તો જો આ રોપવેનું જો આ હેલા જાય થોડુંક ઝાંખું થઈ જાય તમને નજીક લઈને દેખાડું. જો આ રોપવે હે અત્યારે ચાલુ જ છે. અને આપણો ગરવો ગઢ ગિરનાર મસ્ત નું લાગે આમ જો. ફાઇનલી મિત્રો હવે આપણું સફર છે ને આ પૂરું થવાની તૈયારીમાં છે બરાબર. હવે અહીંથી 1 જ કિલોમીટર છેટું છે ભવનાથ બરાબર. તો આપણે હવે રસ્તે રસ્તે હેલા જઈએ ને જો હજી આટલો ટ્રાફિક છે, ક્રાઉડ અત્યારે આટલું છે જો. તો હેલા જાઓ ને જય ગિરનારી બોલતા જાઓ. જય ગિરનારી. તો મિત્રો ભવનાથ નજીક આવું ને એટલે આવું કાજુ બદામ ને ખડા મસાલા ને બધું વેચવાનું અહીંયા ચાલુ થઈ જાય રસ્તામાં. પેઠા ને એવું બધું હા જો અહીંયા પેઠા મળે કિંગ્યા જાય આ પેઠા આપણે કોઈ ખાધા નથી અને કોઈ ખાવાય નથી કારણ કે નકરી સુગર જ આવે. તો આવી રીતનું હતું આપણું ગિરનાર પરિક્રમા. અલગ અલગ ઘણી વસ્તુ અહીંયા આવે જોવા મળે, આપણે કોઈ જોઈ ન એ જોવા મળે. મજા આવી. હવે થોડુંક આગળ છે તો ત્યાં સુધી બન્યા રહીજો અમારી સાથે. આપણે બધા જશું ડાયરેક્ટ હવે ભવનાથ. મિત્રો અહીંયા જ આપણી પરિક્રમા થાય છે પૂરી બરાબર છે ને. અત્યારે આપણે જો અહીંયા સીધા ગેટ જ પહોંચી ગયા છીએ. આ આપણે પોલીસનો કેમ્પ છે અને આ જગ્યાએ તમે જોશો ને તો ત્યાં આભાર લખેલું હોય બરાબર છે. બોરદેવી ચેકપોસ્ટ જો અહીં લખેલું તમને વચાતું હોય છે. ત્યાંથી આપણે નીકળી જવાનું છે બહાર. એટલે હવે આપણી પરિક્રમા થઈ ગઈ છે અહીંયા પૂરી બરાબર છે. હવે અહીંથી આપણે જશું ડાયરેક્ટ સીધા ઘરે. રિક્ષા પકડવાની કારણ કે આ બેની છે ને હવે બહુ થાક લાગ્યો છે. રસ્તામાં 2-3 વખત તો રોયા હોતી. કાંઈ વાંધો નહીં. ચાલો તો બન્યા રહેજો સાથે. હજી આપણે ઘર સુધી આપણો બ્લોગ ચાલુ જ રહેવાનો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને ટ્રેનમાં બેસી ગયા છીએ. ટિકિટ લીધી છે બરાબર. આ બે જમાદાર જો બે હોઈ ગયા કારણ કે એ બે બહુ થાકેલા હતા. એટલે અત્યારે ટ્રેનમાં હોતા નીંદર કરીને આપણે ટ્રેન જો આખી ખાલી આખી ટ્રેનમાં આપણે 3 જણા જ બેઠા છીએ. આવી ટ્રેન છે એટલે એ ટ્રેનમાં હવે આપણે જઈશું ડાયરેક્ટ ગોમટા. અને થાક્યા છીએ એટલે ઘરે પહેલાં તો ભૂઈ જ જવાનું તરત. તો કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કહેજો અને કમેન્ટમાં જય ગિરનારી ખાસ લખી નાખજો. અને તો મળશું બીજા એવા સરસ મજાના વિડીયોમાં. ત્યાં લગી જય સિયારામ બધાને.